તો કરવા જોઈએ. બે બાળકોને મોકલ્યા, બે શિષ્યોને મોકલ્યા, જાઓ રાજા પરીક્ષિતને જઈ સમાચાર આપો. અહીંયા પરીક્ષિત જેવા આવ્યા રાજમહેલમાં અને માથા ઉપરથી પેલો સોનાનો મુગટ હટાવ્યો. જે સુવર્ણ મુગટ પહેરીને ગયા હતા એ સોનાના મુગટમાં કલિયુગનો વાસ હતો, કારણ કે પોતે જ આપ્યું છે સ્થાન. આ સોનાનો મુગટ કયો? જરાસંઘને જીત્યા પછી જે લઈ આવ્યા હતા, અને જરાસંઘે બધું જોટીને જ ભેગું કર્યું હતું. હકીકતમાં એનો અધિકાર જરાસંઘના પુત્ર સહદેવનો થતો હતો, પણ બળથી ભીમસેન લઈ આવ્યા હતા. અને પૂર્વજોનું અનીતિથી મેળવેલું ધન યાદ રહે. अनीति से धन होत है बरस 5 अरु 7, तुलसी 12 बरस में वो तो जड़ा मूल से जात. સંતાનો ખાશે તો સંતાને ભોગવવું પડે. એ મુગટ આજે માથે મૂકીને પરીક્ષિત ગયા. કલિયુગને કારણે એની બુદ્ધિ બગડી અને ઋષિનો અપરાધ થયો. પણ આજે ઘરે આવી અને જેમ મુગટને હટાવ્યો, પોતાના અપરાધનું સ્મરણ થયું કે ઓહો, આ મેં શું કર્યું? પુષ્પની માળા પહેરાવવાને બદલે સર્પની માળા. મારા કુળને મેં કલંક લગાડ્યું. પરીક્ષિત પરમ ભાગવત છે ને, પોતાની ભૂલ એને સમજાણી, પોતાની ભૂલનો એકરાર કર્યો. આટલું જ નહીં, પરમાત્માને કહ્યું કે હે પ્રભુ, જ્યારે પ્રજા કઈ અપરાધ કરે ત્યારે રાજા એને દંડ કરે, પણ રાજા અપરાધ કરે ત્યારે આપ એને દંડ કરો. હું આપની પાસે સજા માંગુ છું મારા અપરાધ બદલ. અપરાધ થઈ જાય એટલું બધું ખોટું નથી, પણ અપરાધ થયા પછી એને છુપાવવો એ બહુ મોટું પાપ છે. એ ક્ષમ્ય નથી. અપરાધ હજી ક્ષમ્ય છે, પણ અપરાધને છુપાવવાની કોશિશ ક્ષમ્ય નથી. અને પછી તો એક ભૂલને છુપાવવા માટે અનેક ભૂલ કરવી પડે. ઉતાવળમાં બુશર્ટ પહેરતા હોય અને એક બટન ખોટું દેવાય એટલે હળો હળ ખોટા આવે. એક ભૂલ થયા પછી માણસ ચેતી જાય. નહીં તો ચક્રવર્તી રાજા છે, પણ આપણી શાસન વ્યવસ્થા કેવી દિવ્ય હતી એ તો જુઓ. ચક્રવર્તી રાજા અશ્વમેધ યજ્ઞ કરે. અશ્વમેધ યજ્ઞ કર્યા પછી અવભૃત સ્નાન કરે, અને અવભૃત સ્નાન કર્યા પછી એ ચક્રવર્તી થયો, સાર્વભૌમ થયો. એટલે એ રાજા એમ બોલે, અદંડ્યોસ્મિ અદંડ્યોસ્મિ અદંડ્યોસ્મિ. હવે હું અદંડ્ય છું, હું બધાને દંડ કરું, પણ મને કોઈ દંડ ન કરી શકે. હું અદંડ્ય છું, કારણ કે આખી પૃથ્વીનો હું એકમેવ રાજા. ત્યારે એના ધર્મગુરુ એની પછવાડે ઉભા હોય, એના હાથમાં નાનો એવો ધર્મદંડ હોય, અને એ રાજાના હાથમાં માથામાં 3 વાર હળવે હળવે મારીને એમ કહે, ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી ધર્મદંડ્યોસી. તું પણ અદંડ્ય નથી. તે કઈ અપરાધ કર્યો તો તને દંડ દેનારો ધર્મ છે. તારી માથે ધર્મ બેઠો છે. રાજાથી અપરાધ થયો, એણે પ્રભુની પાસે અપરાધની કબૂલાત કરી. આટલું જ નહીં, સજા પણ માંગી. એ જ સમયે પેલા બંને શિષ્યો આવ્યા છે. રાજા પરીક્ષિતે એનું સ્વાગત કર્યું, આસન આપી બેસાડ્યા, પૂજા કરી, આગમનનું કારણ પૂછ્યું. ત્યારે બંને કહ્યું કે મહારાજ, અમે શમિક ઋષિના આશ્રમમાંથી આવીએ છીએ. ઋષિએ અમને મોકલ્યા છે આપને સમાચાર આપવા માટે. આપના અપરાધને કારણે ઋષિપુત્રે આપને શ્રાપ આપ્યો છે કે આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી તમારું મૃત્યુ થશે. સાંભળતા પરીક્ષિત રાજી થઈને નાચવા લાગ્યા. ધન્ય પ્રભુ, आपने मेरी प्रार्थना स्वीकार कर ली, मुझे योग्य दंड मिला है. नहीं नहीं, ऋषि पुत्र ने मुझे श्राप नहीं दिया, मुझे सावधान कर दिया. राजन, सावधान हो जाओ. अब तुम्हारे जीवन में केवल 7 दिन शेष रह गए. जो कुछ करना हो कर लो. અને મૃત્યુ પહેલા અઠવાડિયા પહેલા આપણને સાવધાન કરે, આટલું સચોટ ભવિષ્ય કથન કરે, એનો તો આભાર માનવો જોઈએ ને. નહીં તો કાલ હવારે શું થશે, અરે બીજી મિનિટે શું થશે એની ખબર નથી હોતી. અમદાવાદમાં એક ભાઈ સિગારેટ પીતા પીતા જતા હતા, કેળાની છાલ ઉપર પગ આવ્યો, લપસ્યો, પડ્યો, તે બીડી જગતી રહી ગઈ ને પોતે ઓલવાઈ ગયો. જીવનનું કાંઈ નક્કી નથી ભાઈ, બીજી પડે શું થાય. ઋષિપુત્રે શ્રાપ નથી આપ્યો, મને સાવધાન કર્યો છે. અને 7 દિવસ પહેલા આપણને સાવધાન કરી દે, એના તો આપણે આભારી ગણાઈએ. એટલે બહુ દક્ષિણા આપી પેલા બંનેને તુષિત કર્યા, વિદાય કર્યા. રાજા સાવધાન થયો. સારું થયું, ઋષિપુત્રે મને સાવધાન કરી દીધો. મરવાનું તો નક્કી છે જ. યાદ રહે, પરીક્ષિત એટલે હું ને તમે બધા. આ આપણી જ કથા છે. 7મે દિવસે સૌએ મરવાનું છે, માત્ર પરીક્ષિત જ નહીં. હા, 7 દાડામાંથી એક દાડો અત્યારથી જ આપણા માટે નિશ્ચિત થઈ ગયો છે. આપણને ખબર નથી, પણ પછી છોકરાઓ ફોટા નીચે લખશે ફાગણ સુદ પૂનમ ને મંગળવાર હતો, પુણ્યતિથિ. પણ મંગળવાર અત્યારથી નક્કી છે. 7મે દાડે સૌનું નિશ્ચિત છે.
સાત વારે સમજવા જેવા છે. કવિતા આવતી હતી ને આપણને, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય, એમ એક અઠવારિયું 7 વારનું થાય. એમાં વાર તો પાકા થઈ જાય, પણ એમાં ઊંડું અધ્યાત્મ પણ છે. હા, આ ખાલી કવિતા નથી, આ ખાલી વાર પાકા નથી કરવાના. તમે ક્યારે વિચાર કર્યો કે વર્ષોથી આમને આમ જ ચાલ્યું આવે, રવિ પછી સોમ, સોમ પછી મંગળ, મંગળ પછી બુધ. હવે એકાદ વર્ષ કેલેન્ડર એવું બદલાવ્યું હોય કે રવિ પછી સીધો બુધ આવે, ન ચાલે. બુધ પછી શનિ લઈએ, અને શનિ પછી પાછો આમ ફેરવીને મંગળ લઈએ, મંગળ પછી ગુરુ લઈએ, એમ વીખી નાખીએ તો ન ચાલે. વર્ષોથી આમને આમ ચાલ્યું આવે. આ ક્રમ શું બતાવે છે? રવિ પછી તો સોમ છે. રવિ નામ સૂર્ય, જે સૂર્યની જેમ તપે સળગે, એને સોમ એટલે ચંદ્રના જેવી શીતળતા અને શાંતિ મળે. રવિ પછી જ સોમ આવે, અને જેને પ્રકાશ આપવો છે એને તો સળગવું જ પડે ભાઈ. સૂર્ય ત્યારે જ પ્રકાશ આપી શકે જ્યારે પોતે સળગે. અગરબત્તી આમને આમ પડી હોય તો બહુ ઓછી જગ્યા રોકે, પણ જ્યારે સળગે ને ત્યારે આખો ઓરડો રોકી લે એની સુવાસ. પોરબંદરનો એક વાણિયો સળગ્યો અને આખા જગતને એની સુવાસથી ભરી દીધું, એમ નથી લાગતું? સૂર્યની જેમ જે સળગે, રવિ પછી તો સોમ છે, એને સોમ એટલે ચંદ્રની શીતળતા મળે. અને આમ પરોપકારાર્થે, પરહિત માટે જે જીવે, બીજાને માટે જે સળગે, બીજાને માટે જે જાતને ઘસે, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ.